ગુજરાતમાં માવઠું હજુ પીછો નહીં છોડે। માવઠાએ ફરી વધારી છે જગતના તાતની ચિંતા। 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે। માવઠા અંગે હવામાન વિભાગની આગાહી। એપ્રિલની શરૂઆતમાં જ વરસશે માવઠું। 2-3 એપ્રિલે ફરી વાતાવરણમાં પલટો આવશે તો ભર ઉનાળે ફરી કમોસમી વરસાદની આગાહી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે તો આંધી તોફાન સાથે ત્રાટકશે કમોસમી વરસાદ। રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય। सेकेंड और 3 अप्रैल को आपका फिर से हल्का बारिश का संभावना रहेगा। आंधी के साथ जो बिजली गिरने का भी संभावना रहेगा और जो तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा। अमरेली जिल्लाમાં સતત બીજા દિવસે જામ્યો છે વરસાદી માહોલ। જિલ્લાના છેવાડાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। દામનગર પંથકમાં માવઠાથી તાત મૂંઝવણમાં મુકાયો છે। લીલિયાના એકલારા ઢાંગલા સહિતના ગામડામાં વરસ્યો છે કમોસમી વરસાદ। ઠાસા સુવાગઢ ભટવદર મૂળિયાપાટ રાભડા ગામમાં પણ વરસાદી માહોલથી ગરમીથી રાહત મળી પણ ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। તો વરસાદી ઝાપટાથી ખેડૂતો